એ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમને રહેવા દો. આ શબ્દ છે 2 દિવસ પહેલા પાટણની અંદર પોલીસને દોડાવનાર એ અસામાજિક તત્વોના. જી હા, પાટણની અંદર એ ચણસમા તાલુકામાં જિલ્લાની અંદર જે બબાલ થઈ હતી એ બબાલ મામલે હવે પોલીસ એક્શન મોડમાં આવી છે. 2 દિવસ પહેલા એ પાટણની અંદર એ પોલીસની ગાડીઓને ભગાડનાર અસામાજિક તત્વોનો પાટણ પોલીસે જાહેરની અંદર વરઘોડો કાઢીને એવી ટાટિયાતોડ સર્વિસ કરી છે કે સમગ્ર ગુજરાતની અંદર એ ભૂગર્ભમાં બેઠેલા અસામાજિક તત્વોના પણ ટાટિયા ધ્રુજી જાય. જાહેરની અંદર એ દોરડા વડે બાંધીને એવા માર માર્યા છે કે તેમની 7 પેઢી અસામાજિક તત્વોને એ યાદ આવી જાય. આજે દ્રશ્યો પણ મારે તમને બતાવવા છે કે પાટણની અંદર એ જાહેરમાં અસામાજિક તત્વોની કેવી રીતે પોલીસે ટાટિયાતોડ સર્વિસ કરી છે અને ગુજરાત પોલીસ ઉપર ઉઠેલા સવાલોનો કેવી રીતે જવાબ આપ્યો છે. આજે આપણે તેમની ચર્ચા કરવી છે. 2 દિવસ પહેલા પાટણના ચણસમા તાલુકાના જીલિયા ગામની અંદર મોડી રાત્રે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ ઉપર હુમલો કરવા અમુક અસામાજિક તત્વો આવે છે. પહેલેથી જ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર પોલીસની 112ની જે ગાડીઓ હોય છે તૈનાત હોય છે. પીઆઈ સહિત 7 કર્મચારીઓ પણ ત્યાં હાજર હોય છે. તેમ છતાં અસામાજિક તત્વો લોખંડના પાઇપ, ધોકા, લાકડી વડે બેફામ રીતે હુમલો કરે છે અને આખરે પોલીસને પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડે છે. સ્વાભાવિક છે પોલીસ પર સવાલો ઉઠે, કારણ કે ભાવેશ રબારી પણ ખુદ ગુસ્સી ટોકનો એ ગુનેગાર હતો. 13 જેટલા ગુનાઓ તેમની ઉપર નોંધાયેલા હતા. એટલે પોલીસ પર પણ અનેક સવાલો ઉઠ્યા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુધીના સવાલો ગયા, પરંતુ ત્યારબાદ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રીથી લઈને એ ગૃહ વિભાગ અને સાથે સાથે પાટણના ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં આવ્યા. તાત્કાલિક બીજા જ દિવસે પીઆઈ સહિત 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ચીલિયા ગામની અંદર પોલીસને પડકાર ફેંકનાર કુલ 18 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે ગણતરીની કલાકોમાં જ તમામ 18 આરોપીઓને ઝડપી પાડ્યા. પરંતુ ઝડપી પાડ્યા બાદ પણ એવું કડક એ સંદેશો સમગ્ર ગુજરાતની અંદર એ ઊભો કરી દીધો કે એક ગુજરાત પોલીસ અને પાટણ પોલીસ ઉપર જે સવાલો ઉઠતા હતા એ સવાલોના જવાબ એ જડબા તોડ તેમણે આપી દીધા. કડક વલણ સાથે તપાસ તેજ કરવામાં આવી. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાય. આરોપીઓને જાહેરની અંદર સરઘસ કાઢવામાં આવ્યું અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગામની અંદર ફેરવવામાં આવ્યા. ચણસમા અને જિલિયા ગામના આરોપીઓને ફેરવવામાં આવ્યા અને જ્યારે તેમનો વરઘોડો કાઢવામાં આવતો હતો ત્યારે એ બેફામ રીતે પાટણ પોલીસના એક અધિકારીઓ છે એ અસામાજિક તત્વોને માર મારતા હતા. આવો પહેલા દ્રશ્યો જોઈએ, જે દ્રશ્યોની અંદર એ ચાણસમા અને જિલિયા ગામની અંદર જ્યારે અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું, એ સરઘસ દરમિયાન કેવા એ ટાટિયા તોડ સર્વિસ એ પાટણ પોલીસે કરી છે. તો વિડીયો તમે જોયો, વિડીયોની અંદર તમે શબ્દો પણ સાંભળી રહ્યા છો. એ 2 દિવસ પહેલા દાદા બનીને એ પાઇપ અને લાકડી વડે હુમલો કરતા અસામાજિક તત્વો અત્યારે પોલીસને ઘૂંટણી આવી ગયા છે. એ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ, અમને રહેવા દો,
આવા શબ્દો એ પાટણ પોલીસની આગળ આજીજી કરતા આ અસામાજિક તત્વો છે, જેમણે પાટણની શાંતિ દોરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે જીલિયા ગામની શાંતિ દોરવાનો પ્રયત્ન કર્યો હતો. એ તમામ અસામાજિક તત્વોની એ પાટણ પોલીસે જડબાતોડ એ સર્વિસ કરી નાખી છે. અનેક વખત ભૂતકાળમાં પણ ગુજરાત પોલીસે, પાટણ પોલીસે આવા પુરાવાઓ, એ આવા દાખલાઓ આપ્યા છે કે જ્યારે ગુજરાત પોલીસને કોઈ પડકાર ફેંકવાની વાત કરશે, જ્યારે ગુજરાત પોલીસને કોઈ લલકારવાની વાત કરશે, ત્યારે ગુજરાત પોલીસ તેમનો જવાબ આવી જડબાતોડ રીતે જ આપવાની છે. અનેક વખત આપણે એવી વાત પણ સાંભળીએ છીએ કે ગુજરાત પોલીસે મૂંગાઓને પણ બોલતા કરી દે છે. ત્યારે ફરી એક વખત આ ગુજરાત પોલીસ અને પાટણ પોલીસની કડક કાર્યવાહીને ટાટિયા તોડ સર્વિસથી આ અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી ગઈ છે. એટલું જ નહીં, અન્ય અસામાજિક તત્વો જે સમાજની શાંતિ દોરવાનો પ્રયત્ન કરે છે, જે પોલીસને પડકાર ફેંકે છે, પોલીસને લલકાર કરે છે, આવા તમામ અસામાજિક તત્વો, ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો, આ તમામને એક વખત પાટણથી સંદેશો ગયો છે કે ગુજરાતની શાંતિ દોરવાનો પ્રયત્ન ના કરતા, ગુજરાતની સામાન્ય જનતાને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન ન કરતા, નહીતર તમારી હાલત પણ એ આ પાટણના અસામાજિક તત્વો જેવી જ થશે. જાહેરની અંદર વરઘોડો પણ નીકળશે અને ટાટિયા તોડ સર્વિસ પણ કરવામાં આવશે. આવો સંદેશો એ પાટણ પોલીસે આપ્યો છે અને પુરવાર કરી દીધું છે કે ગુજરાત પોલીસને કોઈ પડકાર ન ફેંકતા, ન કે પછી એની હાલત આવી કરવામાં આવશે. જરૂરથી ભાવેશ રબારીને ત્યાં એ પ્રોટેક્શન આપવાને લઈને 7 જેટલા એ કર્મચારીઓ, જેમાં પીઆઈ પણ સામેલ છે, તેમને અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પરંતુ જે પ્રમાણે દાખલો બેસાડ્યો છે, દાખલો એ પાટણ પોલીસ, ગુજરાત પોલીસ માટે ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી છે. ન્યૂઝરૂમ પ્લેટફોર્મ ઉપરથી હું ગુજરાત પોલીસને લાખ અભિનંદન આપું છું, પાટણ પોલીસને લાખ અભિનંદન આપું છું અને રાજ્યના નાયબ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ લાખ અભિનંદન આપું છું કે ગુજરાતની શાંતિ અને સલામતી દોરવાનો જે પણ પ્રયત્ન કરે તેમની હાલત એ આવી જ થવી જોઈએ. તમારો બાબતે શું માનવું છે મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ત્યારે જ કરી લેજો. નમસ્કાર. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.